હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આપણા દરેકના ઘરમાં સાંજના સમયે તો ખીચડી બનતી જ હોય છે। તો ક્યારેક વધારે પણ ખીચડી બની જાય છે, તો એ વધેલી ખીચડીમાંથી આજે આપણે બનાવીશું ખીચડીના થેપલા। તો અવનવી રેસિપીને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો જલ્દીથી જાઓ અને સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો બનાવીએ આજની રેસિપી। તો ખીચડીના થેપલા બનાવવા માટે પહેલાં આપણે એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ લીધો છે અને આ મેં સાંજના સમયે ખીચડી બનાવી હતી, તે ખીચડી વધી હતી, તો આપણે આ વધેલી ખીચડીને એડ કરીશું। એમાં લીલું મરચું એડ કરીશું। તીખું વધારે ખાતા હો તો તમે વધારે પણ એડ કરી શકો છો લીલા મરચાં। એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને એના પછી કોથમીર એડ કરીશું। હળદર નાખીશું, લાલ મરચું એડ કરીશું, ચાટ મસાલો યુઝ કર્યો છે મેં, તે એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મોણ માટે તેલ એડ કરીને આપણે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। ખીચડીના થેપલાનો લોટ બાંધતી વખતે પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવાનું છે, કારણ કે ખીચડી ઓલરેડી બનેલી જ આપણે યુઝ કરી છે, એટલે આમાં આપણે લોટ બાંધવામાં પાણી ખૂબ જ ઓછું જોઈશે। એટલે લોટ બાંધતી વખતે આપણે પાણીનો ઉપયોગ જરૂર મુજબ જ કરવાનો છે। બની શકે ત્યાં સુધી થોડું પાણી ઉમેરીને જ લોટ બાંધવાનો, જેથી કરીને લોટ સાવ ઢીલો ના બંધાઈ જાય। તો આપણે આવી રીતે ખીચડીના થેપલાનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું। થોડું તેલ નાખીને આપણે લોટને સારી રીતે મસળી લઈશું। તો થેપલા માટે આપણો લોટ એકદમ તૈયાર થઈ ગયો છે। હવે આપણે લોટના થેપલા વણીશું। તો લોટનું ગુંડલું થોડું લઈને રાઉન્ડ શેપમાં, એના પછી આપણે થેપલા વણીશું। તો મેં અહીંયા થેપલાનો શેપ રાઉન્ડ રાખ્યો છે। તમે પરાઠા ટાઈપ પણ આને વણી શકો છો અને રાઉન્ડ શેપમાં પણ વણી શકો છો। તો એકદમ હળવા હાથે થેપલાને આપણે વણીશું, જેથી કરીને આપણું થેપલું ફાટી ના જાય। એવી રીતે જ હળવા હાથે થેપલાને વણી લેવાના છે। તો આપણા થેપલા વણીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। એના પછી આપણે નોનસ્ટિક તવીમાં થેપલાને એડ કરી દઈશું અને શેકાવા દઈશું। તો તમે સ્ક્વેર, ચોરસ શેપમાં પણ આને વણી શકો છો। તો બીજી બાજુ પણ આપણે થેપલાને શેકાવા દઈશું। એના પછી તેલ નાખીને
બીજી બાજુ ફેરવી લઈશું અને આ સાઈડ પણ આપણે તેલ લગાવી દઈશું. અને એકદમ ધીમી આંચે આપણે થેપલાને શેકવાના છે, જેથી કરીને અંદર કાચા ના રહી જાય. તો મારી આ રેસીપી તમને કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ કરજો અને રેસીપી સ્કીપ કર્યા વગર પૂરેપૂરી રેસીપીને જોજો. તો આવી રીતે જ આપણે થેપલાને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો થેપલા શેકીને તૈયાર થઈ ગયા છે, એકદમ ટેસ્ટી થેપલા. હવે થેપલા દહીં સાથે બહુ જ સરસ લાગે છે. તો મેં અહીંયા 1 ચમચો દહીંનો લઈ લીધો છે. એમાં ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો થેપલા દહીં સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. તો એકદમ તૈયાર છે આપણા ખીચડીના થેપલા. એકદમ ઇઝી રેસીપી અને વધેલી ખીચડીને પણ આપણે યુઝ કરી શકીએ તેવી રેસીપી છે. તો ચોક્કસથી ટ્રાય કરજો.